નમસ્કાર, વાયને ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ઝોન 3ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે બાલવાડી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ઝોન 3 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે બાલવાડીના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝોન 3ની કુલ 250થી વધુ બાળકોએ ભાગ લીધો। 2023-24 રમતોત્સવનું આયોજન સરદારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાની યોજવામાં આવ્યો હતો, જેમાં સંગીત ખુરશી, દડાફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, દેડકાકૂદ, ત્રિપગી દોડ, બટાકા રેસ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ બાલવાડીના કુલ 250 ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના એ પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજે ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે। આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓ અને બાલવાડીના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં 3 દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે। આજે ઝોન 3નો બાળ રમતોત્સવ હતો। એમાં 26 બાલવાડીઓમાંથી 237 બાળકોએ આજે ભાગ લીધેલ છે। કઈ રમતોમાં બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય, પછી લીંબુ દોડ હોય, દેડકા દોડ હોય, દડાફેંક હોય, એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે। Subscribe now and press the bell icon. Never miss an update.